હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતના વારસા આ પાઠની ચર્ચામાં હું મુકેશ કક્કડ તમને આવકારું છું. આપણે છેલ્લા લેક્ચરમાં મિત્રો જોયું હતું કે ભારતના વારસાના બે મુખ્ય ભાગ પડે છે, પ્રાકૃતિક વારસો અને આ બંને વારસાની વ્યાખ્યા, બંનેના ઉદાહરણો, બંને એકબીજાથી કેવી રીતે જુદા પડે છે, બંને વચ્ચેનો તફાવત, અને બંને તેમ છતાં એકબીજા સાથે સંકળાયેલા છે. આ બધી બાબતોની ચર્ચા આપણે છેલ્લા પીરિયડમાં કરી હતી. એ જ ચર્ચા હજી થોડી આગળ વધારીએ છીએ. તો આજે સૌથી પહેલા આપણે જોશું પ્રાકૃતિક વારસાના અંગો. તો પ્રાકૃતિક વારસાના 4 અંગો છે. એ જોતા પહેલા આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા જોઈ લઈએ ફરીવાર. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આપણા પ્રાકૃતિક વારસામાં તમે જુઓ તો અનેક પર્વતો, નદી, ઝરણા, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, રણ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, આ બધા વિવિધ ભૂમિ દ્રશ્યો, આ બધાનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરીએ છીએ. એ બધાને આપણે જનરલી એક વ્યાપક કીધું, જે યાદ આવ્યા એક ઉદાહરણો લખ્યા કે આ બધા આપણા પ્રાકૃતિક વારસા છે. પણ એ બધાને પ્રાકૃતિક વારસાના અંગો સ્વરૂપે આપણે વિભાજિત કરીએ તો પ્રાકૃતિક વારસાના 4 અંગો છે મિત્રો. પહેલું છે ભૂમિ દ્રશ્યો, બીજું છે નદી, ત્રીજું છે વનસ્પતિ જીવન અને ચોથું છે વન્ય જીવન. તો આ જે પ્રાકૃતિક વારસાના મિત્રો 4 અંગો છે એની વારાફરતી આપણે ચર્ચા કરીએ. એ દરેક અંગ એ આપણા માટે 2 માર્કનો એક પ્રશ્ન છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન કે ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યોનું મહત્વ સમજાવો. તો ભૂમિ દ્રશ્યો આપણું વારસાનું પહેલું અંગ છે. તો ભૂમિ દ્રશ્યો વિશે વાત કરીએ તો એમાં પહેલા એક સરસ વાક્ય તમારે યાદ રાખવાનું છે મિત્રો. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ દ્રશ્યો એટલે કે આજની આપણી આ જે જમીન છે, ભૂમિ છે, ભારતની ભૂમિ, એ ભારતની ભૂમિ, એની ઉપર જોવા મળતા સરસ મજાના દ્રશ્યો. તો મિત્રો આ દ્રશ્યો કેવા હોય તો તમે જાણો છો, ક્યાંક કોઈક જગ્યાએ દરિયા કિનારે ગયા હો તો દૂર 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 આપણે જોઈએ તો એક આમ આકાશ ખુલ્લું સરસ મજાનું જોવા મળતું હોય. ક્યાંક પર્વત ઉપર ગયા હોય, આપણે કેમ હરિદ્વાર કે ઋષિકેશ કે એ બાજુ ક્યાંક ગમે ત્યાં ગયા હોય તો દૂરથી આમ બસમાં જ કે વાહનમાં આપણે બેઠા હોય અને દૂરથી વાહન બધા હિમાલય પર્વત કેવો સરસ મજાનો દેખાય આપણને. અમુક જગ્યાએ ખડે ખીણ હોય છે, ખીણનું પોતાનું સૌંદર્ય હોય છે. તો આ પર્વત, ખીણ, મેદાન, નદી કિનારો, આ બધા જે છે ભૂમિ આકાર છે ભૂમિના જુદા જુદા. ખાસ કરીને આપણે એમાં આપણા અભ્યાસક્રમ પૂરતું આપણે તમારે જે કોન્સન્ટ્રેટ ધ્યાન રાખવાનું છે એ છે પર્વત. તો પર્વત, હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. કોઈક તમને એમ કહે કે હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે, ખોટી વાત છે. એ વાક્ય ખોટું છે. હિમાલય પર્વત ભૂમિ દ્રશ્ય નથી, હિમાલય પર્વત ભૂમિ આકાર છે. પણ આ ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. આ હિમાલયની જે આખી પર્વતમાળા છે, આ હિમાલયની પર્વતે આપણને ઉપયોગી વનસ્પતિ, ખનિજ, પશુ પક્ષીઓ, બરફ આચ્છાદિત શિખરો, આ બધાની ભેટ આપી છે. અને આ બધા જે છે એ ભૂમિ દ્રશ્યો છે. હિમાલયની તળેટીમાં તરાઈના જંગલો આવેલા છે. તળેટી નહીં, પર્વતથી નીચે ઉતરીએ એનો નીચેનો જે ભાગ છે, નીચેનો ભાગ, એ તળેટી શબ્દ વપરાય છે. તો હિમાલયની તળેટીમાં તરાઈના જંગલો છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર છે. તો આ હિમાલયમાં યાત્રાધામો આવેલા છે. તો આ બધા જે છે એ
ભૂમિ દ્રશ્યોમાં સમાવેશ થાય છે. ફરી વખત કયા કયા છે? ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. જેમ કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે, પણ એણે ભારતની ભૂમિને અનેક પ્રકારના અવનવા ખનિજો, વનસ્પતિઓ, પશુ પક્ષીઓ, બરફ આચ્છાદિત શિખરો, તરાઈના જંગલો, નદીઓ વગેરેની ભેટ આપી છે. અને આ બધાનો સમાવેશ ભૂમિ દ્રશ્યોમાં થાય છે. આ બધા ભારતના પ્રાકૃતિક વારસાના અંગો છે. હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. નંદા દેવી હિમાલયનું આપણા ભારતમાં આવેલું ઊંચું શિખર છે. તમે ભણી ગયા છો. તો આ બધું પ્રખ્યાત શિખરો, પ્રખ્યાત યાત્રાધામો, નદીઓ, તરાઈના જંગલો, વનસ્પતિ, પશુ પક્ષીઓ, ફળ ફૂલ, જીવજંતુઓ, શિખરો, ખનિજો આ બધાનો સમાવેશ ભૂમિ દ્રશ્યમાં થાય છે. અને તેથી આપણે એમ કહી શકાય કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. અને આ ભૂમિ દ્રશ્યો ભારતના પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આને આ પ્રશ્ન તમને એક બીજી રીતે પૂછે કે સદીઓથી હિમાલય પર્વત ભારતને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મદદરૂપ રહ્યો છે, સમજાવો. અથવા ભારત માટે હિમાલયનું મહત્વ સમજાવો. તો ભારત માટે હિમાલયનું મહત્વ સમજાવવું એમ તમને કોઈ કહે ત્યારે સૌથી પહેલા આપણે હિમાલય પર્વત વિશેની વાત કરશું કે હિમાલય પર્વત ભારતની ઉત્તરે આવેલું છે. ત્યાંથી શરૂઆત થાય. હિમાલય પર્વત ભારતની ઉત્તરે આવેલું છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે અને આ ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલય પર્વતે ભારતની પ્રજાને વનસ્પતિ, ખનિજો, અવનવા પ્રાણીઓ, જીવજંતુઓ, શિખરો, બરફથી આચ્છાદિત પ્રદેશો, તરાઈના જંગલો, બારેમાસ ભરપૂર નદીઓ વગેરેની ભેટ આપી છે, જે ભૂમિ દ્રશ્યો છે. હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો અને નંદાદેવી જેવું પ્રસિદ્ધ શિખર આવેલું છે. અને આમ કહી શકાય કે ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે. તો હિમાલય, એની ઉપર મળતા શિખરો, જંગલો અને યાત્રાધામો, શિખર એ બધાની વાત સાથે આપણે ભૂમિ દ્રશ્યોનું મહત્વ જોયું. ત્યાર પછી ભારતના પ્રાકૃતિક વારસાનું બીજું અંગ નદીઓ. અવારનવાર પૂછાતો સવાલ, મિત્રો પરીક્ષકની નજરે પહેલો આવતો સવાલ, ભારતમાં નદીને લોકમાતા કહે છે, સમજાવો. અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી નદી છે એ મિત્રો લોકમાતાનું સ્થાન પામ્યું છે. જેમ આપણે માતાને પવિત્ર ગણીને પૂજીએ છીએ એમ નદીને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. અને ભારતની નદી સંસ્કૃતિ આપણે પહેલા પીરિયડમાં વાત કરી હતી, તો ભારતની સંસ્કૃતિ એ જ સિંધુ અને રાવી નદીના કાંઠે પાંગરી હતી, એક એવું માનવામાં આવે છે. એક પ્રાકૃતિક જળમાર્ગ છે. આપણે ભૂગોળના પાઠમાં જોશું પણ ખરા કે નદી આપણને એક પ્રાકૃતિક જળમાર્ગ પૂરો પાડે છે. ભારતમાં અનેક મોટી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણી જેને રહેતી હોય એ નદીઓનો જળમાર્ગ તરીકે, અને એ આજકાલમાં નહીં, વર્ષોથી તમે જાણો છો નદી જે છે એ જળમાર્ગ પૂરો પાડે છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, કૃષ્ણા, ગોદાવરી આ બધી નદીઓ ભારતના લોક જીવન ઉપર બહુ ગાઢ અસર નિભાવે છે. આપણે શ્લોક પણ બોલીએ છીએ, ગંગેશ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલિન સંધિ ગુરુ. તો આ રીતે આટલી બધી નદીઓને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. એ નદીમાં સ્નાન કરવાથી આપણને પુણ્ય મળે એવી મનમાં ભાવના વ્યક્ત કરીએ છીએ. તો આ બધી નદીઓ આપણને પીવાનું પાણી આપે છે, વપરાશનું પાણી આપે છે, નદીઓ સિંચાઈ માટે ઉપયોગી છે, વીજળી ઉત્પન્ન કરે છે, ખેતી માટે ઉપયોગી છે અને જળમાર્ગ તરીકે ઉપયોગી છે. તો આ બધા નદીના આપણા પ્રજાજીવન ઉપરના સામાન્ય ઉપયોગિતા જોઈ તો પીવાનું અને વપરાશનું પાણી આપે છે, સિંચાઈનું પાણી આપે છે, જળ વિદ્યુત તરીકે ઉત્પન્ન કરવામાં, વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય છે, જળમાર્ગ તરીકે ખૂબ જ ઉપયોગી છે, ખેતીમાં એ ઉપયોગી છે.
તો આ બધી નદીની ઉપયોગિતા છે. એ સિવાય નદીની માટી જે છે, એ નદીની માટી મકાન લીપણમાં, મકાન બનાવવામાં અને વાસણો બનાવવામાં વપરાય છે. નદીની માટીના વાસણો આદિ તરીકે જે આપણે નદી કિનારાની માટી જે છે એના વાસણો બનાવવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી વાત કરું તો આપણે જે મકાનો બનાવવાના હોય, જે આપણે ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ હજી માટીના મકાનો જોવા મળે છે મિત્રો. તો માટીના મકાન વાસણો પણ જોવા મળે છે. માટીના મકાનની અંદર લીપણ કરવામાં આવે, એમાં પણ નદીના જે માટી છે એનો ઉપયોગ થાય છે. એક કહેવામાં આવે છે કે નદી કિનારે ઉષા અને સંધ્યાના દ્રશ્યો. ઉષા એટલે મિત્રો પ્રભાત, વહેલી સવાર, સૂર્યોદયનો સમય, અને સંધ્યા એટલે સૂર્યાસ્તનો સમય. તો નદી કિનારે ઉષા અને સંધ્યાના દ્રશ્યો જે છે એ સૌંદર્ય સૂજ, કલા સૂજ અને કૌશલ્ય વિકસાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એક કહેવામાં આવે છે કે કવિ નદી કિનારે સંધ્યા સમયે બેઠો હોય તો એને કવિતા લખવાની કંઈક પ્રેરણા થઈ જાય. ચિત્રકાર વહેલી સવારે ઉષાના સમયે કે સંધ્યાના સમયે નદી કિનારે બેઠો હોય તો એને કઈક ચિત્ર દોરવાની એની મેળે એની પીછી હાલવા માંડે, એવી સરસ મજાનું એનાથી ચિત્ર દોરાય. સૌંદર્ય સૂજ, કલા સૂજ અને કૌશલ્ય વિકસાવવામાં બહુ મહત્વનો ફાળો ભજવે છે. અને મિત્રો, હું તો તમને કહું કે આ વસ્તુનો મેં પોતે પણ અનુભવ કર્યો હતો. હું જ્યારે હરિદ્વાર જાઉં ત્યારે મારું કાયમી એક શિડ્યુલ જેને કહેવાય કે સવારે 5 વાગે ગંગાના કિનારે પહોંચી જવાનું. ત્યાં સવારે 6-6:30 વાગે લગભગ સૂર્યોદયના જુદા જુદા સમય પ્રહર પ્રમાણે જુદા જુદી ઋતુઓમાં આરતી થાય છે. હરિદ્વારની સાંજની આરતી તો બહુ જગ પ્રખ્યાત છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે સવારે પણ ગંગા નદીની આરતી ઉતારવામાં આવે છે. બહુ જ ઓછા લોકો એ વખતે હાજર હોય છે. પ્રત્યક્ષ આપણે આરતીના દર્શન કરી શકીએ, પણ એ પહેલા હું તો લગભગ 5-5:30 પહોંચી જાઉં. ત્યાં ગંગા કિનારે સ્નાન કરી અને ત્યાં આપણે ઊભા હોઈએ અને એ વખતે જે મિત્રો માનસિક શાંતિ મળે, આજુબાજુનું જે કાંઈ સૌંદર્ય માણવા મળે, ખરેખર અદભુત છે. આખો દિવસ ક્યાંય ફરવા જવા ન જઈએ તો પણ આપણે ફ્રેશ થઈ જઈએ. એટલું બધું સવારના 1 કલાક એ નદી કિનારે બેઠા હોય તો થાય છે, આનંદ મળે છે. તો એ હકીકત છે મિત્રો, મેં પોતે અનુભૂતિ કરેલી છે કે નદી કિનારે ઉષા અને સંધ્યાનો સમય એ સૌંદર્ય સૂજ, કલા સૂજ અને કૌશલ્યનો વિકાસ કરવામાં બહુ મહત્વનો ફાળો ભજવે છે. અને આમ તમે જુઓ તો આદિકાળથી આજ દિન સુધીમાં આપણા મનુષ્ય જીવનને સમૃદ્ધ બનાવવામાં નદીનો બહુ મોટો ફાળો છે. અને એટલે એમ કહી શકાય કે ભારતમાં નદીને લોક માતા કહેવામાં આવે છે. તો આપણે નદીની વાત કરી. ફરી વખત નદીનું સૌથી પહેલા કહીશું કે ભારતમાં પ્રાચીન સમયથી નદી આપણને વ્યવહારનો માર્ગ પૂરો પાડે છે. ભારતમાં સિંધુ અને રાવી નદીના કાંઠે આપણી સંસ્કૃતિ પાંગરી હતી. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓએ આપણા લોકજીવન ઉપર ગાઢ અસર કરી છે. નદી દ્વારા પીવાનું અને વપરાશનું પાણી, ખેતી માટે સિંચાઈનું પાણી, જળ વિદ્યુત, જળ માર્ગ, આ બધા માટે આપણને ખૂબ ઉપયોગી થયા છે. નદી કિનારાની માટી જે છે એ માટીના વાસણ, એ માટીનું લીપણ, મકાન બનાવવામાં ખૂબ ઉપયોગ થાય છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના દ્રશ્યો એ સૌંદર્ય સૂજ, કલા સૂજ અને કૌશલ્યનો વિકાસ થાય છે. અને આમ નદીએ ભારતના પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી આપણી સંસ્કૃતિ અને આપણા સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પણ નદીનો બહુ મોટો ફાળો છે. તો આ રીતે આપણે આ નદીનું જોયું. જો ફરી વખત એક શબ્દ સાંસ્કૃતિક વારસો બોલ્યો એટલે ગેરસમજણ ન થાય મિત્રો. નદી એ આપણા પ્રાકૃતિક વારસાનો ભાગ છે. આપણે નથી બનાવી, આપણા કોઈ પૂર્વજોએ નથી બનાવી, કુદરતે આપણને આપી છે. પણ આપણે એના દ્વારા એ નદી કિનારે બેઠા બેઠા હું ચિત્ર દોરું તો એ આપણો એક સાંસ્કૃતિક વારસો થયો. તો આ સાંસ્કૃતિક વારસો અને સંસ્કૃતિના ઘડતરમાં નદીનો બહુ મોટો ફાળો છે. અને એટલે એમ કહી શકાય કે પ્રાચીન સમયથી નદી છે લોક માતાનું સ્થાન પામ્યું છે. ત્યારબાદ
ભારતના પ્રાકૃતિક વારસાનું ત્રીજું અંગ છે મિત્રો વન્ય જીવન. તો પ્રાચીન સમયથી જ મનુષ્ય જે છે વનસ્પતિ જીવન પહેલા લઈ આમ વેરી સોરી. તો ત્રીજું જે છે ભારતના પ્રાકૃતિક વારસાનું ત્રીજું અંગ વનસ્પતિ જીવન. તો પ્રાચીન સમયથી જ મનુષ્ય જીવન જે છે પર્યાવરણ પ્રેમી રહી છે. આપણને પર્યાવરણ પહેલેથી બહુ ગમે. પર્યાવરણ વિષય ભણવો તમને ન ગમતો હોય એ વાત જુદી છે, પણ હું પર્યાવરણ એટલે આપણી આજુબાજુની કુદરતી સૌંદર્યની વાત કરું છું. તો એ જો સૌંદર્ય ગમતું હોય તો પર્યાવરણ વિષય પણ ગમતો થઈ જાય. તો આ રીતે આપણી પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. અને આપણી પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે હું શેના આધારે કહી શકું? તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. ગયા પીરિયડમાં મેં તમને વાત કરી હતી કે આજે પણ આપણા બધાના ઘરે તુલસીની દરરોજ સવારે પૂજા થાય છે, તુલસીના છોડની. વટ સાવિત્રીનું વ્રત કરે છે, પીપળે પાણી રેડવા જાય છે, લોકો પીપળાને પૂજા કરે છે. તો આ રીતે તમે જુઓ તો ભારતમાં વડ, પીપળો, તુલસી આ બધાની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રત દરમિયાન બહેનો વડને ફરતે દોરા વીંટીને એની પૂજા કરે છે આખી. આ સિવાય તમે જુઓ તો આ વનસ્પતિ આપણને શું શું નથી આપતી? અનાજ, કઠોળ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી સમૃદ્ધ જંગલો અને ઔષધિથી ભરપૂર છોડવાઓ. શું થયું? ધન ધાન્યથી લહેરાતા ખેતરો બધા, વન સમૃદ્ધિથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ આપણા પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી તમે જુઓ તો અનાજ, કઠોળ અને તેલીબિયાના છોડનો તો આપણે ઉપયોગ કરીએ જ છીએ, જેનું ખેતી કરીએ છીએ. એ સિવાય એડાબેડા, હરડે, કુંવારપાઠું, તુલસી, અરડુસી, નોમામાં તમે ઘણા બધા ભણી ગયા, અશ્વગંધા, સર્પગંધા આ બધી ઔષધિઓનો આપણે આ છોડવાનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂર્યમુખી, જુઈ, ચંપો, નિશિગંધા, આ ડમરો આ બધા પુષ્પો છે. તો આ બધા ભેગા થઈને આપણું જીવન જે છે એ ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. નિરામય, સુંદર, સુવાસિત ને સમૃદ્ધ શબ્દથી પરિચિત છો તમે, પણ નિરામય એટલે રોગ વગરની વત્તા આમય, રોગ વગરનું. તો આપણે જે છે તંદુરસ્ત રૂપમાં, તો આપણા જીવનની તંદુરસ્તી માટે પણ વૃક્ષો જે છે, આ વનસ્પતિઓ છે, જંગલો છે, એનું ખૂબ મહત્વ છે. જંગલોનું મહત્વ તમે 9મા ધોરણમાં બહુ સરસ ભણી ગયા છો, એટલે એના વિશે કઈ વધારે ચર્ચાની જરૂર નથી. તો આ રીતે વનસ્પતિ જીવન એ પણ આપણા પ્રાકૃતિક વારસાનું અંગ છે અને એનું પણ મહત્વ છે. ત્રીજો આપણો 2 માર્કનો સવાલ, ભારતના પ્રાચીન વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનું મહત્વ સમજાવો. તો આપણી પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે અને આપણી પર્યાવરણ પ્રેમી પ્રજા જે છે એનું ઉદાહરણ છે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. વડ, લીમડો, પીપળો, તુલસી આ બધાને પવિત્ર ગણીએ છીએ. વડની પૂજા કરીએ છીએ બહેનો વટ સાવિત્રીના વ્રત દરમિયાન, તુલસીના છોડની પૂજા કરીએ છીએ, પીપળાની પૂજા કરીએ છીએ. એ સિવાય ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ આપણા પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, નિરામય બનાવ્યું છે. અને એ સિવાય એમાં આપણે મુખ્યત્વે શેનો ઉપયોગ કરીએ છીએ લખવાનું, તો કે અનાજ, કઠોળ, અનાજ, કઠોળ અને તેલીબિયાના છોડો, તુલસી, હરડે, એડાબેડા, કુંવારપાઠું એટલે કે એલોવેરા, પછી અશ્વગંધા, સર્પગંધા, અરડુસી આ બધી ઔષધિઓ, ગુલાબ, ચંપો, મોગરો, ડમરો, સૂર્યમુખી, જુઈ, નિશિગંધા, કમળ, ચંપો આ બધા પુષ્પો, આ બધા ભેગા થઈને આપણા માનવ જીવનને સુંદર, સુવાસિત, સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અને આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. અને આપણા પ્રાકૃતિક વારસાનો ચોથો અને છેલ્લો અંગ છે વન્ય જીવન. તો પ્રાચીન સમયથી જ મનુષ્ય જે છે એ પર્યાવરણ પ્રેમીની સાથે સાથે, પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ ધરાવે છે. આપણે તમે જુઓ તો વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, સિંહ,
શિયાળ, રીંછ, સાબર, રોઝ, હરણા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોડ, સાવડી, તો આવા અનેક પ્રકારના જે યાદ આવે એ લખી શકાય. તો આવા બધા વન્ય પ્રાણીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલમાં. આપણે છેલ્લા મિનિટમાં વાત કરી હતી એમ વાઘ, સિંહ, મોર, મગર, ગરુડ આ બધા પશુ પક્ષી પ્રાણીઓને દેવી દેવતાના વાહન ગણ્યા છે અને એને પવિત્ર ગણીને પૂજીએ છીએ. માત્ર આપણા સામાજિક રીતે જ આપણે પ્રાણીઓને કે પશુ પક્ષીઓને વન્ય જીવોને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, એનું મહત્વ આપણે સામાજિક રીતે ગણીએ છીએ એટલું નથી મિત્રો. આપણી ભારત સરકારે પણ આ જે છે આ વન્ય જીવોનું મહત્વ સમજ્યું છે, પીછાણ્યું છે અને એને મહત્વ આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકી છે. તો અહીંયા કઈક આડાવડા પ્રશ્નો કરીને સિંહ, 4 બળદ, 4 ઘોડો એવું કઈક આડાવડા ઓપ્શન આપી અને પરીક્ષક મૂંઝવી શકે તમને. યાદ રાખજો, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકી છે ભારતે. અને એ વન્યજીવો પ્રત્યે આપણે બહુ પહેલેથી આદર ભાવ રાખ્યો છે અને ભારત સરકારે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો કર્યો છે. અને એટલું જ નહીં પણ આપણે ભણી ગયા છીએ ભૂગોળમાં કે એના માટે અભયારણ્યોની પણ રચના કરી છે. તો આ ચર્ચા સાથે મિત્રો આપણે પ્રાકૃતિક વારસાના 4 અંગો પૂરા કર્યા. કયા કયા? આપણા 2 માર્કના 4 સવાલ પૂરા કર્યા. કયા કયા હતા? તો કે ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિદૃશ્યોનું મહત્વ સમજાવો, ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનું મહત્વ સમજાવો અથવા નદીને લોકમાતા કહે છે સમજાવો, ત્રીજું વનસ્પતિ જીવનનું મહત્વ સમજાવો અને ચોથું ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનું મહત્વ સમજાવો. આ 4 આપણા 2 માર્કના એક અગત્યના ઉપયોગી સવાલો છે. અહીંયા આપણો પ્રાકૃતિક વારસાની ચર્ચા પૂરી થાય છે અને હવે નેક્સ્ટ આપણે સાંસ્કૃતિક વારસાની બાબતમાં જોવાનું છે. તો એ પણ આગળ થોડું જોઈ લઈએ. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય અને જ્ઞાન અથવા તો કુનેહ દ્વારા જે કાંઈ મેળવ્યું છે કે સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. અને પ્રાગ ઐતિહાસિક કાળ, ખૂબ પ્રાચીન ઇતિહાસ લખાવવાની શરૂઆત થઈ પહેલાથી જે છે એ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતને વિશ્વને ભેટ આપી છે. એનું એક ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુકમાં બહુ સરસ આપ્યું છે. મિત્રો ટેક્સ્ટ બુક ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વખતે મને હું મારા લેક્ચરમાં એક વખત તો એ ઉલ્લેખ કરું જ છું કે સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 અથવા તો 80 માંથી 80 પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે બેસ્ટ મટીરિયલ છે ટેક્સ્ટ બુક. વાંચન કરતી વખતે હંમેશા ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરો જ. અને હું પણ એક વસ્તુ છે ભાઈ, માનવ સહજ છે, ભલે ગમે વસ્તુ મોઢે હોય પણ કે કઈક મનમાં વિચાર આવી ગયો, એકાદો શબ્દ બોલવાનો રહી ગયો, એકાદું વાક્ય બોલવાનું રહી ગયું તો વિદ્યાર્થીઓનો 1 માર્ક છે. આ બાબત સમજીને હું ટેક્સ્ટ બુક સતત રેફર કરતો હોઉં છું. સતત ટેક્સ્ટ બુકને નજર સમક્ષ રાખીને જ હું ભણાવવાનો આગ્રહ રાખું છું. અને મિત્રો ખાસ તમને પણ કહું છું કે ટેક્સ્ટ બુકને નજર સમક્ષ રાખીને જ ભણજો. તમે ગમે એટલા મટીરિયલો પાકા નહીં કરતા, એના કરતા પહેલા ટેક્સ્ટ બુકમાંથી એક આખો પાઠ વાંચજો, ખાસ વાંચજો. કોઈ પણ જવાબનો બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકમાંથી જ તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. આપણે ટોપિક ઉપર પાછા ચડીએ. તો મેં કીધું એમ આપણા ટેક્સ્ટ બુકમાં એક બહુ સરસ મુદ્દો આપ્યો છે, શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જૂની છે. આજથી 5000 વર્ષ પહેલા ભારતના લોકો શિલ્પ કંડારો એટલે કે છીણીને હથોડીથી કઈક પથ્થરમાંથી કોતરીને કઈક મૂર્તિ બનાવતા. 5000 વર્ષ પહેલા પથ્થર કોતરીને મૂર્તિ બનાવતા. આશ્ચર્યજનક લાગે, પણ મિત્રો સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એના અવશેષો ખોદકામ દરમિયાન જે મળી આવ્યા છે એ અવશેષો માંથી આપણને આ બાબતનો પુરાવો મળે છે. આપણી સરકારે અમુક એવી પદ્ધતિઓ, વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે, એવી પદ્ધતિઓ વિકસાવી છે. એ પદ્ધતિઓના આધારે
આપણે જાણી શકીએ કે કોઈ આપણને ખોદકામ દરમિયાન પથ્થર મળ્યો હોય તો એ પથ્થર લગભગ કેટલા વર્ષ જૂનો હશે, કેટલો પ્રાચીન છે. તો અમુક પથ્થરના શિલ્પો મિત્રો એવા મળ્યા કે એ શિલ્પો જે છે એની પથ્થરની એ લોકોએ ઉંમર કાઢી તો 5000 વર્ષથી પણ જૂની હતી. એમાં એ લોકોને કયા કયા મળી આવ્યા તો કે દેવ દેવીની પ્રતિમાઓ મળી, ધાતુના જે છે માનવના શિલ્પો, પશુના શિલ્પો, રમકડા મળી આવ્યા, દાઢીવાળા પુરુષનું શિલ્પ. તમારી ચોપડીમાં એક ફોટો આપ્યો છે. તો અત્યારે તો હવે આ સ્કેનરના જમાનામાં કોઈ પણ ચિત્ર સ્કેન કરવું બહુ સરળ છે, તમે ખ્યાલ છે તમને. તો એવું દાઢીવાળા પુરુષનું શિલ્પનું ચોપડીમાં જે કાંઈ આપ્યું છે ચિત્ર એ તમને સ્કેન કરીને આપે અને બાજુની આકૃતિમાં દર્શાવેલું શિલ્પ લગભગ કયા સમયનું ગણી શકાય તો કે 5000 વર્ષ પહેલાનું અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિનું અવશેષ ગણી શકાય. તો આવા સવાલ પણ પરીક્ષામાં તમને પૂછે છે. ટેક્સ્ટ બુકમાં આવેલી દરેક આકૃતિ ખાસ નજર નીચેથી લેજો. માર્ચ 2020ના પેપરમાં પણ વિદ્યાર્થીઓને આ વસ્તુ ધ્યાનમાં જોવા મળી હતી. આપણે બધી આ વખતે પણ મેં વિદ્યાર્થીઓને ભાર આપી અને આવી લગભગ 25-30 આકૃતિઓ તૈયાર કરાવી હતી. તો એ બધામાંથી જ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થયો. તમને પણ હું કહું છું કે આ પહેલી આપણી આકૃતિ આવી દાઢીવાળા પુરુષનું શિલ્પ, એક નાનકડું શિલ્પ છે, પુરુષને અહીંયા દાઢી જેવું કંઈક દોરેલી છે અને એ જે છે કઈ સંસ્કૃતિનો આપણો વારસો ગણી શકાય તો કે સિંધુ ખીણની સંસ્કૃતિની નર્તકીની એક પ્રતિમા મળી આવી છે. તો આપણે પાકું કરશું સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને શું શું મળી આવ્યું છે તો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની શિલ્પ જે આપણે હમણાં વાત કરી, અને એ સિવાય તમે જુઓ તો પથ્થરના દેવ દેવીની પ્રતિમા, માનવના શિલ્પો, પશુઓ અને રમકડા. દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની પ્રતિમા, દેવ દેવીની પ્રતિમા, માનવના શિલ્પો, પશુઓ અને રમકડા મળી આવ્યા છે. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષ. ત્યાર પછી નેક્સ્ટલી આપણે જોઈએ તો એ છે મૌર્ય યુગ. તો મૌર્ય યુગનો જે છે લગભગ ઈસવીસનની પ્રારંભમાં આપણે ભણશું પછીના પાઠમાં સમ્રાટ અશોકનો સમયગાળો. મૌર્ય યુગ બુદ્ધ ધર્મનો યુગ લગભગ આજથી 2000 વર્ષ પહેલા ગણી શકાય, ઈસવીસનના પ્રારંભમાં છે. તો આ મૌર્ય યુગ દરમિયાન ઊંધા કવળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. આવું પણ રેફરન્સ બુકોમાં સવાલ જોવા મળ્યો હતો કે ઊંધા કમળની આકૃતિ આપી હોય, એની ઉપર વૃષભ કે સિંહ આપ્યું હોય અને બાજુની આકૃતિમાં દર્શાવેલું શિલ્પ કયા યુગનું જોવા મળે છે તો એ મૌર્ય યુગ હતું. તો મૌર્ય યુગનું શું શિલ્પ કયું કીધું? ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ભગવાન બુદ્ધની પ્રતિમા, કાલાખંડની જૈન પ્રતિમાઓ. તો આ બધી જે છે એ આપણી કાલાખંડની જૈન પ્રતિમાઓ જે છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયગાળા દરમિયાન તૈયાર થઈ હતી. ફરીવાર મૌર્ય યુગ દરમિયાન આપણે જોઈ ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ભગવાન બુદ્ધની પ્રતિમા. તો મૌર્ય યુગ દરમિયાન 3 આપણને શિલ્પો મળી આવ્યા છે. કયા કયા શિલ્પો મળી આવ્યા છે? ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ભગવાન બુદ્ધની પ્રતિમા. અને ત્યાર પછી મેં કીધું એમ કાલાખંડની જૈન તીર્થંકરોની પ્રતિમા એ રાષ્ટ્રકૂટ રાજાઓએ આપણને આપેલી ભેટ છે. આ પ્રતિમાઓ છે ઇલોરાની ગુફા. આપણે ત્રીજા પાઠમાં ભણશું ઇલોરાની ગુફાઓ. તો ઇલોરાની ગુફાઓ દરમિયાન આપણને જોવા મળી છે. તો આ રીતે તમે જુઓ તો આપણો આ જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો, આ બંને વારસો એ બહુ ભવ્ય છે. પેઢી દર પેઢી આપણે એનું સંવર્ધન કર્યું છે, એટલે કે સાચવું છે અને આપણી સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે. અને આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાએ ભારતને સુંદર, રળિયામણું, દર્શનીય, નયનરમ્ય બનાવ્યું છે અને વિશ્વમાં ગૌરવભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન બનાવ્યું છે. અહીંયા પરીક્ષક પૂછે કે કયા વારસાએ ભારતને નયનરમ્ય અને પ્રતિષ્ઠિત બનાવ્યું છે? પ્રાકૃતિક, સાંસ્કૃતિક કે બંને? તો એ બંને આવે. એકલા પ્રાકૃતિક નહીં, એકલા સાંસ્કૃતિક નહીં, બંનેનું આપણા માટે ખૂબ મહત્વ છે. તો
આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાએ આપણા જીવનને ખૂબ ભવ્ય બનાવ્યું છે. તો આખા ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા સાથે સાથે એના ઉદાહરણો એ તો છેલ્લા પિરિયડમાં ઓલરેડી આપણે લઈ ગયા છીએ. તો એ રાજમહેલો, કિલ્લા, સ્તૂપ, વિહારો, મંદિર, મસ્જિદ, મકબરાઓ, ચૈત્યો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો અને દાંડી, વર્ધા, શાંતિનિકેતન, સાબરમતી આશ્રમ, તો આ બધા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. એ તો આપણે બધાને ખબર છે. તો આ આપણા સાંસ્કૃતિક વારસા વિશેની વાત કરી. તો આજના ટોપિકમાં આપણે પ્રાકૃતિક વારસાના 4 અંગો એના વિશે વર્ણન કર્યું અને ભારતના સાંસ્કૃતિક વારસાનું વર્ણન કર્યું. જુદા જુદા કયા 3 યુગો જોયા આપણે. એક સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી મૌર્ય યુગ દરમિયાન અને પછી રાષ્ટ્રકૂટ રાજાઓના યુગ દરમિયાન જે સાંસ્કૃતિક વારસો મળ્યો એ આપણે યાદ રાખીશું. અને હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એ આપણે આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધીમાં આટલું સરસ તૈયાર કરી નાખજો. અને અહીંયા સાથે આપેલી એક લિંક છે, એમાં 4 કે 5 પ્રશ્નો જે મૂક્યા છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. એટલે આ લેક્ચરમાં તમે કેટલું સાંભળ્યું છે, કેટલું સમજ્યા છો એનો આપણને અંદાજ આવે. બરાબર ને? તો આટલું ચોક્કસ કરજો, તમને બહુ મજા આવશે.